બનાસકાંઠામાં વરસાદે ભૂકા બોલાવી દીધા છે। જિલ્લાના 2 તાલુકામાં વરસાદી કહેર દેખાયો। અમીરગઢ અને ઇકબાલગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો। ઇકબાલગઢની એપીએમસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। ઇકબાલગઢના ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા ડેર સહિતના વિસ્તારોમાં રાત્રે વરસાદ થયો। વેપારીઓ અને રહીશોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં ભરાય છે પાણી। દ્વારા 7 દિવસ પહેલા ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો અમીરગઢ અને ઇકબાલગઢમાં મોડી રાત્રે વરસાદ થયો। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા તમે જોઈ શકો છો। અને વરસાદે ઇકબાલગઢ એપીએમસીમાં જે કફોડી હાલત કરી છે। નાળીવાસમાં પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। 2 તાલુકામાં વરસાદી કહેર જોવા મળ્યો છે। અમીરગઢ અને ઇકબાલગઢના તમામ જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અને બનાસકાંઠામાં છેલ્લા 1 દિવસ, ગઈકાલથી આખો દિવસ જે વરસાદ થયો તેને લઈને આજે સવાર સુધી આ વરસાદ ચાલ્યો છે। તેના કારણે જિલ્લાના બંને સ્થળો પર વરસાદી કહેર જોવા મળ્યો। ઠેર ઠેર પાણી ભરાયા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। એપીએમસી અને નાળીવાસ જે ઇકબાલગઢમાં આવે છે ત્યાં સ્થિતિ વધારે કફોડી બનેલી છે। હાઈવે ઓથોરિટી પર વેપારીઓએ આક્ષેપો કર્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે 3 ગામો છે અને ખાસ તો એપીએમસીમાં આટલા પાણી ભરાઈ ગયા છે, આ અંગે એપીએમસી સત્તાધીશોએ શું વાતચીત કરી છે? ચોક્કસથી જ્યાં વરસાદને લઈને જે ઇકબાલગઢ એપીએમસીના જે સત્તાધીશો છે તેમના દ્વારા વેપારીઓને પોતાનો માલ ઢાંકીને રાખવામાં કહેવામાં આવ્યું હતું, પરંતુ જે 5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈને ઇકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાઈ ગયા છે। અને પાણી ભરાઈ જવાના લીધે જે વેપારીઓ છે, ખેડૂતો છે, તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને એપીએમસીના જે સેક્રેટરી છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે હાઈવે ઓથોરિટીની બેદરકારીના લીધે જે છે તે ઇકબાલગઢ એપીએમસીમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતો તેમજ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે એપીએમસીમાં નુકસાની પણ થઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે કે પાણી ભરાવાના કારણે ખુલ્લામાં જે માલ પડ્યો હતો તે પલળી ગયો છે। 2 અલગ અલગ તસવીરો આપને બતાવીએ। પહેલી તસવીર નાળીવાસ ઇકબાલગઢની છે, જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકો જે હાથમાં આવ્યું તે બચાવવા માટે લઈ અને સુરક્ષિત સ્થળો પર રવાના થતા જોઈ શકાય છે। પાણીમાંથી પસાર થતા અને એ પણ ગળા સુધીના પાણીમાંથી પસાર થતા જોઈ શકાય છે। તો બીજી તસવીર છે એપીએમસીની, જ્યાં પણ ઇકબાલગઢ એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ખુલ્લામાં રહેલો જે માલસામાન, જણસો છે એ પલળી ગઈ। તેના કારણે પણ એપીએમસીને સત્તાધીશો પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે તેમને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે ખુલ્લામાં જે માલસામાન છે તેને અન્યત્ર ખસેડવામાં આવે। બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી પણ છે। દાંતીવાડા તાલુકામાં સારો વરસાદ થયો છે। સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર છે। ઉપરવાસમાં વરસાદના પગલે નદી નાળા જીવંત બન્યા છે। નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે। તો નદી નાળા છલકાયા છે। બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીરનું આગમન થયું છે। સીપુ નદીમાં નવા નીર આવ્યા છે। ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। નાગરિકોને સતર્ક રહેવા માટે વહીવટી તંત્રએ કહ્યું છે। સીપુ નદીમાં જળસ્તર વધ્યું છે, નવા નીર આવ્યા છે, તેના કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે વહીવટી તંત્રએ જરૂરી સૂચના આપી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે નદીમાં નવા નીર આવ્યા છે, તેના કારણે પાણીનો જે વહેણ છે એ અહીંથી પસાર થઈ રહ્યું છે। બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અત્યાર સુધીમાં મેઘરજમાં 4.5 ઇંચ, સતલાસણામાં 4.5 ઇંચ, મોડાસામાં 4.3 અને ઉમરપાડામાં 3.3 ઇંચ વરસાદ પડ્યો છે। મોટેભાગે 3 દિવસથી આ વરસાદની હેલી જોવા મળી રહી છે। વડાલીમાં 12 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10, દાંતામાં 8.9 ઇંચ વરસાદ અને ઈડરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેના પગલે અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે। અનેક નદીઓના જળસ્તરમાં નવા નીરનું આગમન થયું છે। જળસ્તર વધ્યા છે। નાગરિકોને સતર્ક રહેવા માટે પણ વહીવટી તંત્રએ સૂચના આપી છે। કિશોર વધુ માહિતી સાથે જોડાયા છે। કિશોર, વહીવટી તંત્ર તરફથી સીપુ નદીના વહેણના લઈને શું સૂચનાઓ આપવામાં આવી છે? ચોક્કસથી બનાસકાંઠાની અંદર જે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે તે ઉપરાંત
ઉપરાંત ઉપરવાસમાં રાજસ્થાનમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને જે બનાસકાંઠાના પાંથાવાડા અને જાત પાસેથી પસાર થતી સીપુ નદીમાં પણ વહેણ આવ્યા છે અને સીપુ નદીમાં વહેણ આવતા અત્યારે તો ખેડૂતોમાં જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ એ વિસ્તાર છે જે વિસ્તારની અંદર 800 થી 1000 ફૂટે જે ભૂગર્ભ જળ પહોંચ્યા છે અને નદીમાં વહેણ આવતા અત્યારે તો વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા નદીના વહેણમાં ના જવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો બનાસકાંઠાના આ 3 અલગ અલગ દ્રશ્યો, એક અરવલ્લીનું દ્રશ્ય પણ છે. હાલ તસવીરોમાં જોઈ શકાય છે કે ઉત્તર ગુજરાતની 5 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેમાં હાતમથી અને બુઢેલી, ઇન્દ્રાસી આ 3 નદીઓ એવી છે કે જે 2 કાંઠે વહેતી થઈ છે. હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી આ 3 નદીઓ જે છે 2 કાંઠે છે. બાલારામ નદીમાં પણ ઘોડાપૂર છે. અંબાજીની ઉકાનચલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ભિલોડાની 3 નદીઓમાં હાલ સ્થિતિ વધી છે. હાથમતી અને બુઢેલી અને ઇન્દ્રાસી આ 3 નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સૂકી ભટ્ટ પડેલી બાલારામ નદીમાં પણ ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીના જથ્થાનો વધારો જોવા મળી રહ્યો છે. આ તરફ અંબાજી પંથકમાં આવેલ ઉકાનચલી નદીમાં પણ નવા નીર આવ્યા. તો 3 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે અરવલ્લી, બનાસકાંઠા અને અંબાજી આ 3માં હાલ ધોધમાર વરસાદને પગલે 3 નદીઓમાં ઘોડાપૂર. બાલારામ નદી 2 કાંઠે વહી છે, તો અંબાજીમાં ઉકાનચલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. નદીઓના જળસ્તર વધ્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. છોટાઉદેપુરની હવે વાત કરીએ. છોટાઉદેપુર નગરની નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજને જે બનાવવામાં તો આવે છે, પરંતુ આ બ્રિજ હવે જોખમી બન્યો છે. બ્રિજની રેલિંગ તૂટેલી હોવાથી ભેંસ બ્રિજ પરથી નદીમાં પટકાઈ. અમે આખી તસવીર આપને બતાવી રહ્યા છીએ. 60 ફૂટ જેટલી ઊંચાઈ પરથી ભેંસ નદી પટમાં પટકાતા તેનું મૃત્યુ થયું. છોટાઉદેપુરથી કવાંટ જતા માર્ગ પરનો આ બ્રિજ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. તંત્રની બેદરકારીએ અબોલ જીવનો ભોગ લીધો છે. બ્રિજ પરથી નીચે પટકાતા ભેંસનું મૃત્યુ થયું. આ તંત્રની બેદરકારી છે. ઓરસંગ નદી પરનો બ્રિજ જોખમી બની ગયો છે. તો લાંબા સમયથી બ્રિજની રેલિંગ જે હતી એ તૂટેલી હાલતમાં હતી, જેને રિપેરિંગ નહોતી કરાઈ. હવે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થળ ત્યાં જળની સ્થિતિને આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. માનવ સર્જિત પૂરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. સેનસ, માઢિયા, પાળિયાદમાં પાણી ભરાઈ ગયા છે, તો સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તલાવમાં પણ પાણી ભરાઈ ગયા છે. તસવીરો ભાવનગરથી આવી રહી છે. અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તસવીરોમાં જોઈ શકાય છે ભાલ પંથકના આ દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, મોટાભાગના ભાલ પંથકમાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. હાલ પરિસ્થિતિ શું છે? વાત કરીએ પંકજ, તો છેલ્લા 4 દિવસથી જે વરસાદનું અગાઉ જે બેટિંગ હતું અને 2 દિવસમાં વરસાદે છે તે વિરામ લીધો છે, ત્યારે ભાલ પંથકના જે પંથકોના જે ગામો છે, જેમાં વાત કરીએ તો સનેસ, માઢિયા, પાળિયાદ, સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તળાવ સહિતના જે ગામો છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન છે તે દર વર્ષે સામે આવતા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઓવરઓલ આ વિસ્તારોમાં જે મીઠાના અગરો છે તે મીઠાના અગરો માટેની જે સરકાર દ્વારા જે પરમિશન આપવામાં આવેલી હોય છે અને તેમના જે પાળાઓ બાંધવામાં આવતા હોય છે અગરના, તે પાળાઓની હાઈટ છે તે 2.5 ફૂટથી વધારે હોય. નિયમ પ્રમાણે 2.5 ફૂટ સુધીની હાઈટ હોવી જોઈએ, એની બદલે 5 થી 6 ફૂટની હાઈટ હોય. ત્યારે દર વર્ષે આ જે ઉપરવાસમાં સારા વરસાદ અને તે વિસ્તારમાં વરસાદને લઈને ત્યાં પાણી ભરાતા હોય છે અને ગામના લોકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. આ અંગે ભાવનગરના કલેક્ટરે પણ અગાઉ આ બાબત છે માનવ સર્જિત હોવાનું પુરવાર હોય તે સ્વીકારી ચૂક્યા છે. અને હાલ જે આ પાણી ભરાયેલા છે તે ગામના આજુબાજુના જે ખેતરોના વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે. ગામમાં જે પાણી ભરાયેલા હતા 3 થી 4 ફૂટના પાણી, તે પાણી અત્યારે ઓસરી ગયા છે. જી નીતિન, જિલ્લાની જો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ કયા કયા વિસ્તારોમાં પડ્યો છે? જે ચોક્કસ વાત કરીએ તો સિહોર, પાલતાણા, જેસર, મહુવા અને ભાલ પંથક છે તે ભાવનગરના 10 તાલુકાઓમાં આ જે તાલુકાઓ છે તે ટોપ પર રહ્યા છે. અને ઓવરઓલ 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારોમાં વરસાદ છે તે પડી મતલબ ખાબકી ચૂક્યો છે. એટલે કે કહી શકાય કે મતલબ જે ચોમાસાની સિઝનનો જે વરસાદ હોય તે અગાઉના જે થોડા દિવસ પહેલાના જે 36 કલાકનો જે વરસાદ હતો તેમાં મેઘરાજ ભાવનગરને છે તે ભાવનગરના પીવાના પાણી માટેનો પ્રશ્ન છે તે હલ કરી નાખેલો છે.
ખાસ કરીને વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે, એટલે ભાવનગરને 1 વર્ષ માટે પીવાનું પાણી છે તેની ચિંતામાંથી અત્યારે હાલ પ્રજાજનો છે તેને મુક્તિ મળી છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. તો ભાલ પંથકથી આ તસવીરો આવી રહી છે, જેના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવે સાબરકાંઠાની વાત. સાબરકાંઠામાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા. વડાલીમાં 24 જ કલાકમાં 12.2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ થયો. વડાલીમાં ગઈકાલ બપોરે 4 વાગ્યાથી વરસાદે જોર પકડ્યું અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રાત્રે ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ થયો, તો વિજયનગરમાં 3 ઇંચ, તલોદમાં 2.6 ઇંચ અને પ્રાંતિજમાં 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના પગલે સાબરકાંઠાના અનેક તાલુકાઓમાં પાણી ભરાઈ ગયા છે. તસવીરો આવી રહી છે સાબરકાંઠાથી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, સાબરકાંઠામાં હાલ શું સ્થિતિ છે વરસાદને લઈને? પંકજ, ચોક્કસ સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોય તો એ વડાલી તાલુકામાં પડ્યો હતો. વડાલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક જે નાની મોટી નદીઓ છે, નદીઓમાં પાણી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે પાણી છે, પાણીનો પ્રવાહ પણ અત્યારે અવિરતપણે ચાલુ છે. જે જગ્યાએ જે તળાવ એક જ વરસાદમાં, અમુક જગ્યાએ તો તળાવ એક જ વરસાદમાં ભરાઈ ગયા હતા. વાત કરવામાં આવે કે વડાલીનું જે ગ્રામ્ય વિસ્તાર છે કે રબારીવાસ, તે રબારીવાસમાં જે બાજુમાં વાઘામાંથી જે પાણીનો જોરદાર પ્રવાહ આવતો હતો તેના કારણે 3 ભેંસો તણાઈ હતી. 3 ભેંસો તણાવવાના કારણે એક ભેંસનો બચાવ થયો હતો, તો અન્ય 2 ભેંસોને હાલ તો શોધખોળ ચાલી રહી છે. એટલે કે પશુધનને પણ આજે વરસાદના કારણે નુકસાન થયું હતું. તો આ ઉપરાંત ખેડબ્રહ્માની વાત કરીએ તો ઉપરવાસ તો વધુ વરસાદના કારણે ખેડબ્રહ્માની હરનાવ નદી છે એ અત્યારે હાલ તો ગાંડીતુર બની છે ને 2 કાંઠે વહી રહી છે. જી પંકજ. જી ઈશાન, ખાસ ખેડૂતોને લઈને જો વાત કરીએ તો આ વરસાદ ખેડૂતો કઈ રીતે તેને જોઈ રહ્યા છે, કેટલો ફાયદો થઈ શકે પાકને? પંકજ, ચોક્કસ કે જે વરસાદ વરસ્યો છે તે ખેડૂતો માટે 100% ફાયદાકારક છે. કારણ કે જે અત્યારે હાલ ખેડૂતો વરસાદની મીટ પાડીને બેઠા હતા કે ક્યારે વરસાદ વરસે ને વાવણીની શરૂઆત કરીએ. હવે અત્યારે હાલ વરસાદ પડ્યો છે, જેના કારણે જે વાવણીની શરૂઆત ખેડૂતો કરી શકશે. નોંધનીય છે કે જે અત્યારે હાલ 1-2 દિવસ ઉગાડ નીકળ્યા બાદ જે ખેડૂતો ખેતર ખેડશે અને ત્યારબાદ મગફળી, બાજરી અથવા તો કપાસનું વાવેતર કરશે અને તેના કારણે ખેડૂતોને આ વરસાદના કારણે ફાયદો થશે. ઈશાન, સાબરકાંઠાની કઈ કઈ નદીઓ છે જે 2 કાંઠે વહી રહી છે, નવા નીર આવ્યા હોય? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠાની જે નદીઓ છે, નદીઓની વાત કરીએ તો જે હરનાવ નદી છે, બુઢેલી નદી છે, તો આ ઉપરાંત અનેક નદી નાળા છે. સાબરમતી નદી, આ તમામ જે નળી અને નાળાનું પાણી સીધું સાબરમતી નદીમાં મળતું છે. એટલે કહી શકાય અહીંયાથી સાબરમતી નદીમાં થઈ ધરોઈ ડેમમાં જશે તો ધરોઈ ડેમમાંથી પણ પાણીની આવકમાં વધારો થઈ શકે તેમ છે. પંકજ. જી ઈશાન, વહીવટી તંત્ર તરફથી કોઈ સૂચના જારી કરાઈ છે ભારે વરસાદને લઈને? ચોક્કસ કે હવામાન વિભાગે જે સૂચના કરી હતી, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા પણ જે ખેડબ્રહ્માની જે હરનાવ નદી છે તેના આસપાસના વિસ્તારોને ગામને સચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે નદી કાંઠાના જે ગામો છે, ગામને સતર્ક રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો 2 દિવસના વિરામ બાદ વલસાડમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડ, પારડી, ધરમપુરમાં મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો વલસાડથી આ તસવીરો આવી રહી છે. પારડી, ધરમપુર, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ શરૂ થઈ ગયો છે. વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. 2 દિવસનો વિરામ હતો અને ત્યારબાદ હવે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે.